હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને. હવે આજ નીકળી ગયા છે હવે જોબ પર જવા માટે. અને આજે ટ્રાફિક જુઓ ખાલી. આજે મંડે એટલે ટ્રાફિક ફૂલ રહે. જો ફૂલ ટ્રાફિક છે આ સાઈડ. સિગ્નલમાં બધી ગાડીઓ ગયેલી. તો અમને શહેરમાં પડ્યો છે વરસાદ ને આજે આખો દિવસ વરસાદ જ છે. પણ હવે આપણે ના નડે તો સારું, કેમ કે રાતના 10-11 લગીનો વરસાદ બતાવે છે આજે તો જોઈએ શું થાય છે શું નહીં. અને આજે બેગ લીધી નહીં, કેમ કે કાલે આપણે ઓર્ડર નહોતો એટલે બેગ આપણે રેસ્ટોરન્ટ પર મૂકીને આવ્યા હતા. એટલે બેગ લીધી નહીં, એટલે બેગ તો રેસ્ટોરન્ટમાં પડેલી છે. એ તો ગતો રહ્યો વહેલો, કેમ કે તેને આજે ડિલિવરી હતી વહેલી, તેને બોલાવ્યા હતા. આજે 11 વાગ્યાનો બોલાવી લીધો અને હું અને અત્યારે વાગ્યા છે 11. હવે હું નીકળું છું અત્યારે જવા માટે. તો હવે નીકળીએ આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે. તો ભાઈ જો આ ટ્રાફિક જોવો ખાલી. આજે સોમવાર ને એટલે આ પટ્ટા સીધો 3 કિલોમીટરનું સીધું ટ્રાફિક કશે ભરાય ને. આ ટ્રાફિક દર સોમવારથી લઈને શનિવાર લગીનું ટ્રાફિક આવે. આટલું ટ્રાફિક છે કે આ ટ્રાફિક છે એટલે આમ તો કહીએ તો ડિલિવરી મળે ને સોમવારથી શનિવાર બહુ ટ્રાફિક હોય, એમાં બહુ જબરું પડે. કેટલી ટ્રાફિક છે આ ગાડી કેટલી બધી લાઈન નથી છે. તો ભાઈ આવું હોય છે સોમથી શનિનું ટ્રાફિક. આવું હોય છે અહીંયા આગળ બહુ એટલે બહુ ટ્રાફિક હોય, કેમ કે આ લોકો બાઇકો ચલાવતા છે નહીં, ખાલી આ લોકો ગાડીઓ ચલાવે છે એટલે આટલું બધું ટ્રાફિક થઈ જાય છે. અને ભાઈ આપણે પહોંચી ગયા હતા રેસ્ટોરન્ટ પર. અને એક ઓર્ડર હતો પણ હિતને વહેલો બોલાવ્યા એટલે હિત ગયો છે ઓર્ડર ડિલિવરી કરવા માટે. બીજો કંઈ ઓર્ડર છે નહીં, અત્યારે કરવાનો આરામ. અને જોઈએ શું છે શું નહીં, કેટલા વાગે ઓર્ડર આવે છે કેટલા વાગે નહીં, ત્યાં સુધી આરામ કરીએ. ત્યાં સુધી ઘરે વાતો કરી લઈએ આપણે. તો ભાઈ ડિલિવરી પર આવ્યા તો અને ડિલિવરી પતી પણ ગઈ છે. આ શોપની હતી ડિલિવરી. અને અત્યારે શું વાળા બ્રિજ પર પેલો જે સામે બ્રિજ છે એ બ્રિજ ક્લોઝ છે, કેમ કે તે મેન્ટેનન્સનું કામ ચાલુ છે. એ બ્રિજના લીધે અમારે આખું ગોળ સેન્ટરમાં રહીને જવું પડશે. બાકી અમારું ઘરેથી નજીક જ થાય, 2 કિલોમીટર થઈથી, પણ આખું અમારે ગોળ ફરીને જવું પડશે એ બ્રિજને લીધે. પણ હવે જો મેન્ટેનન્સમાં છે, જો કે ટાઈમ લાગશે મહિના જેવું રિપેર થતા એટલા માટે. અને અત્યારે ફરી જવાનું છે, પાર્કિંગમાં જવાનું છે, કેમ કે હેત ખાજા ઘર આવ્યા છે કે મારે લેતા આવશે કે સ્ટોરમાં કે વેસ્ટ સ્ટોરમાં, એટલા માટે તો અત્યારે જઈએ છીએ પાછા પાર્કિંગમાં. તેથી સ્ટોરમાં લઈને જઈશું પાછા ફરી રેસ્ટોરન્ટ પર. અને લોકેશન હતું આ લોકેશન હતું ડિલિવરી માટે. આ મેઇન રોડ પર જ છે. જો આપણે અહીંથી જવાનું છે, ડાયરેક્ટ સીધા નીચે જતા રહીશું, ડાયરેક્ટ આપણા રેસ્ટોરન્ટ પર હાઈવે આવી ગયા. તો ભાઈ આવું નીકળીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા માટે, પાર્કિંગમાં જવા માટે. પછી જઈશું આપણે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ પાર્કિંગમાં આવી ગયા છે અને જઈએ આવો આપણે ઓર્ડર કરી લઈએ બે શોરમાનો. તો ભાઈ શોરમાનો ઓર્ડર આપી દીધો છે. કદાચ 2 મિનિટ તો બની જશે. સ્લીપ આવી દીધી 1000 દીરમમાં ખાય બેસતો બને એટલે ભાઈ લઈ નીકળીએ આપણે રેસ્ટોરન્ટ પર. તો ભાઈ 2 મિનિટ તો શોરમાં તો રેડી કરી 2 મિનિટ એ ખાલી 10 મિનિટ ઉભો રહ્યો, ખાલી ઓર્ડર પહેલાં તો રેડી કરીને આપ્યો હોય દીધો આ લોકોએ શોરમાં. હવે આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટ પર. એટલે પહેલાં તો ભૂખ લાગી હશે ને ઓર્ડર પડશે તો ભાઈ ખાવા હોય ને તો અડકી દીધા આ લોકો. તો નીકળીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ હેત આવી ગયો છે અને રેસ્ટોરન્ટમાં ખાવા બેસી ગયા છે. જો આ ભાઈ આ ઈધર જો આ ભાઈ છે ભૂખ્યા આવ્યા આજે હવારમાં. જો અહીં ના ખાવાનું હોય કાગરી વાળી ના ભાઈ. જો કાગરી આખું ફાડી છૂટું કાઢીને જ ખાવાનું. આ બેસ ને હવે આ ભાઈ ખાતા મને શીખવાડશે પાછા. પહેલો ખાઈ લઈએ અમે. તો ભાઈ 4:30 થઈ ગયા છે, ઓર્ડર રેડી થાય છે હજુ. અને આપણા વાદળ જુઓ, વરસાદી માહોલ થઈ ગયો છે. ને આજે રાતના 10 વાગ્યા લગીને વરસાદ છે અને અત્યારથી માહોલ બની ગયો છે. ભાઈ આ વરસાદ હવે અત્યારે ડિલિવરી કરવામાં અઘરું ના પડી જાય તો સારું, કેમ કે વરસાદ ના પડે તો સારું યાર. માહોલ તો કે બની ગયો છે, જોઈએ શું થશે શું નહીં. તો ઓર્ડર રેડી થયો નહીં, તો કે મારો તો 9 કિલોમીટરનો છે તો વાંધો નહીં, જઈને આવતા રહીશું પાછા. વરસાદ ના પડવો જોઈએ. તો ભાઈ 5:30 થઈ ગયા છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો પવન સાથે વરસાદ ચાલુ.
વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ ઓર્ડર રેડી થતા વાર લાગશે અમારે. ઓર્ડર રેડી થાય પછી નીકળે, પણ હવે રેનકોટ પહેરવું પડશે એવું લાગે છે આજે તો, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન એટલો બધો છે એટલે આજે તો ધીરે ધીરે જ જવું પડશે ડિલિવરી કરવા માટે. તો ભાઈ હેલો, ડિલિવરી કરાવીને આવી ગયા છે અમે વરસાદમાં. જોયેલો વરસાદ ચાલુ છે, પતી ગયો છે અને મારી ડિલિવરી હતી મળે ત્યાંની પતાવીને આવ્યો છું. અને આ માસી જે બેઠા છે મારા બોસના માસી થાય છે, સગા માસી, એ ક્લિનિંગનું ને કરે છે. એમને ઇન્ડિયાના રાજ કપૂર અને જીમ્મી સોંગ બહુ પસંદ છે. એમને રાજ કપૂર અને જીમ્મી સોંગ બહુ પસંદ છે આ માસીને, એટલા માટે અમે તો બહુ મસ્તી કરે છે માસી. અને ભાઈ અત્યારે તો ડિલિવરી છે નહીં, બધા બેઠા છે અને અમને ના હોય તો સારું, કેમ કે વરસાદ ચાલુ છે અને 2-3 એક્સિડન્ટ થયેલા છે વચ્ચે હાઈવે પર, તો ટ્રાફિક બહુ જામ છે એટલા માટે જોઈએ છે કે અત્યારે તમને ઓર્ડર છે નહીં, ત્યાં સુધી અમને આરામ કરી લઈએ. 8 વાગી ગયા છે અને મારો ઓર્ડર આવ્યો છે 30 કિલોમીટરનો ઓર્ડર છે, એટલા બધું પહેર્યું છે કેમ કે બહુ દૂરનો ઓર્ડર છે. આ છેલ્લો ઓર્ડર છે અને પછી આ ઓર્ડર પતાવીને આપણે જઈશું ઘરે, કેમ કે 30 કિલોમીટરનો ઓર્ડર એટલે 40 મિનિટ જતાં બતાવશે મને, 40 આવતા બસે, એટલે છેલ્લો ઓર્ડર એનો નીકળીશું ઘરે. તો ભાઈ સીધું હજુમાં જાઉં છું 12 કિલોમીટર, હાઈવે પર ઊભેલો છું અને પાછળ લોકેશન, આ લોકેશન જોવો ખાલી. આ હજુ મારે ત્યાં સીધું જવાનું છે મારે આગળ, અને આ ઉપર પર્વત જુઓ, સ્નો કેટલો છે લાગેલો. અને હજુ મારે આ મેઇન હાઈવે છે, હજુ આ સાઈડ મારે હજુ સીધું જવાનું છે 12 કિલોમીટર, પછી વળવાનું છે. હજુ તો 20 કિલોમીટર બાકી છે હજુ આગળ જવાનું. ભલે 30 કિલોમીટરનો ઓર્ડર છે આ, પણ જે વ્યૂ આવે છે અને જે ટ્રાફિક નહીં બધું જોવાનું છે ને, એટલે બહુ ફાયદો છે મારે. 30 કિલોમીટરનો ઓર્ડર છે અને ખાલી 35 મિનિટ બતાવે છે પહોંચવામાં, અને ઓલરેડી મારો ખાલી 20 મિનિટ બાકી રહે છે અને 20 ઓર્ડર કે 20 કિલોમીટર બાકી છે મારે હજુ પહોંચવાની અંદર. ના ખાલી આ વ્યૂઝ જબરજસ્ત, ના ખાલી આ વ્યૂઝ જુઓ ખાલી. હજુ પર્વત પર તો સ્નો દેખાય છે, હજુ તો. અને આ સાઈડ હોટલ લાગે છે, જો આ સાઈડ છે હાઈવે પર ઉભેલો. ખાલી આ વ્યૂ રેકોર્ડ કરવા માટે જ ઊભો રહેતો હું. અને હવે આપણે નીકળીએ ભાઈ, પહોંચીએ ઓર્ડર પર ફટાફટ. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર પહોંચી ગયો છું, ડિલિવરી કરી દીધું છે. 30,800નો ઓર્ડર હતો અને ખાલી હું 35 મિનિટની અંદર આગળ આવી ગયો 30 કિલોમીટરનો. અને હવે જઈશું આપણે ઘરે ડાયરેક્ટ, કેમ કે ઘર આપણું બતાવે છે 40 કિલોમીટર ઘર બતાવે છે અહીંથી. આ લોકેશનથી આપણું ઘર 40 કિલોમીટર બતાવે છે, તો આપણે આવું નીકળીએ ઘરે જવા માટે. તો ભાઈ 10 વાગી ગયા અને આપણે ઘરે આવી ગયા છે, અત્યારે નીચે છે. અને ભાઈ આજનો દિવસ તો ગયો છે બહુ મસ્ત, કેમ કે જે છેલ્લો ઓર્ડર આવી ગયો 30 કિલોમીટરવાળો, એમાં જે મને બધું જોવા મળ્યું છે, લુક, પર્વતો ને બધું, એ બહુ મસ્ત હતું. અને ભાઈ આવું દરરોજ જોવા મળી જાય અને આવો ઓર્ડર આવી જાય તો મજા આવી જાય, કેમ કે અર્મિનામાં જોવા જેવું બધું બહુ છે, પણ આપણને ટાઈમ નથી મળતો જવા માટે. અને આવા ઓર્ડર આવી જાય તો ભાઈ આપણને મજા આવી જાય. તો ભાઈ આવી ગયા છતાં ઘરે, અને ઘેર બનાવે છે આજે પુલાવ બને છે, મસાલા પુલાવ. બરાબર કે તમે એ જ બને છે ને? જોયેલા કે તમે એનું કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. ના ભાઈ જો જે એમને પોલ માર્યા કરે. કેવું લાગે આજે તમારો બ્લોગ? કેવો લાગ્યો ભાઈ ધવલભાઈ? જોરદાર હતો ને? તમે જોયો ખરો? તમે તો જુઓ ભાઈ, તમારા હતું તો બનાવ્યા હતું. તો ભાઈ આજનો દિવસ આટલો હું જોયો છે, બહુ મસ્ત જોયો છે આજનો દિવસ. તો હવે મળીએ આપણે કાલે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને.